હાલો સાઈ થઈ ગયો ને સોના હાટું ખીચડી થઈ ગઈ. હાઈસ મમ્મી હવે મજા આવી હો, નાઈ લીધું ને ફ્રેશ થઈ ગઈ. હાવ હાલ મારી દીકરી નાઈ લીધું ને છે તાર હાટું વઘારે ખીચડી બનાવી ને અમારા હાટું ચાન ભાખરી બનાવ્યા. સારું કર્યું મમ્મી, ચાન ભાખરી એને બહુ ભાવે, મને તો ખીચડી જ ખાવી કેમ કે ડોક્ટર મને ના પાડી ને એટલે. આ તો જો મારી દીકરી ખુશમાં છે નહીં, સારું છે તને હવે? હા મમ્મી હવે તો મને બહુ સારું છે, એવું હોય તો હજી 2 દી બાટલા ચડાઈ લઈશ ને એટલે વધારે સારું થઈ જાય. હાલ હવે તો તું જમી લે, પછી આવે જમાઈ રાત ત્યાં અમે જમી લેવું ચાન ભાખરી. હા મમ્મી હું તો થોડીક જ ખીચડી ખાઈ, તમારે ખાવી જ લઈએ થોડીક. તું ખા ને, મારે નથી ખાવી. એ હું કરો છો બે? આવી ગયા તમે? જો મમ્મી મારા હાટું વઘારેલ ખીચડી બનાવી ને તમારા હાટું ચાન ભાખરી બનાવી. ઠીક. ગાડી દઈ આવ્યો ને તમારા દોસ્તારને? હા ગાડી દઈ આવ્યો ને સ્કૂટર લઈને આવ્યો, પાછો થોડો વરસાદ છે ભીંજાઈ ગયો. એ હમણાં નાઈ ધોઈ લઉં ને પછી ખાવા બેહીએ. હાથી કઈ વાંધો નહીં, સમય રાખ નાઈ ધોઈ લ્યો પછી આપણે ખાવા બેહીએ, એવું કઈ મોડું નથી થતું મને ખાવાનું. હા સાચી વાત છે. તું તો બહુ ખુશ થઈ ગઈ કા? સારું થઈ ગયું લાગે તને? હા અત્યારે નાઈ લીધું ને એવી ફ્રેશ થઈ ગઈ. ડોક્ટરનું કામ બહુ સારું છે, બાટલો એક ચડાવ્યો તો હું હાજી થઈ ગઈ. મને મારી સોના ખુશ હોય તો મને બહુ ગમે. આ બિચારી દવાખાને જોવા આવી તો કેવી હાવ લાગતી હતી, લાલ મોઢું થઈ ગયું મારી દીકરીનું. મારી દીકરી મજા નથી કે ખટ કરે બોલવામાં તો એવી ફાયર છે મારે. હાવ એ હું પહેલા જમાઈ એ ના રે ના, હું બોલું હાવજી. સારું હવે તમે નાઈ આવો પછી આપણે જમી લઈએ. તું જમી લે, તારે પાછી દવા પીવાની છે, દવા તો પીવી જ જોઈએ. એમાં રાયડું હું નાખું છું? દવા તો પીવા જ ને, દવા તો પીવી જ જોઈએ ને, નકર તો થોડા હાજા થાય. સારું હું નહીં આવું. ને મમ્મી કેવા બોલે છે? બોલવા દે ને, જણને તો ટેવ હોય બોલવાની. દવા પી લે છે, એક દિન દવા પી લે સારું થઈ જાય, ન પીતી હવે. સાચી વાત છે મમ્મી, એ હોય તો ન પીવું હોય તો ગેંડી નાખ દેવાય, ન પીવું હોય દવા દે. અરે ના મમ્મી, માથે ઊભીને પીવડાવે દવા તો એવા છે. સાચી વાત છે, માથે જુતી કે દવા પીએ કે નહીં. હજી વાતું કરો છો અહીં? હું નહીં આવતો રે, હાલો કઈ ખાવા દેવું. હાલો અમે ક્યાં ના પાડી, મારી દીકરી વાતું કરતી હતી. હાલો જમી લઈએ, સમય તા માં સોનલ હાટી બિસારી ખીચડી થઈ જાય વળી. તને ભાઈ બેન ખીચડી બનાવી? હા મમ્મી ભાઈ ને. હાલો હા બા, જય શ્રી કૃષ્ણ. હા મજામાં હો. હા એ અહીં મજામાં છે. છોકરા કાલે બહુ બાજનું થઈ ગયું, હવે તું કેદી આવી ભાઈ? હવે એ બા અમે બસ 2 દિના જ બાટલા છે સોનલ ને, પછી એમ આવવાના છે. કાલે તો મોટી વહુ બોલતી હતી, હું તો એમ કહેતી હતી કે હવે મારે જીંકાની હોય છે અમારે સોનલ વોલ પાસે. હાથી મમ્મી અમે 2 દી પછી આવીએ ને પછી આપણે બધા સમજી લેવું. ઓકે છે બા. હાથી બા કઈ વાંધો નહીં. એ સેને મોટો તો હમણાં બહુ ઉપરો ખબર નહીં શું થઈ ગયું છે, બાયતા જ રાખે છોકરા, આખો દી બાયતા રાખે. પાછો બા મોટાને ફોન કરું ઉપાડતોય નથી મારો ફોન, ન બાપુજી ઉપાડતા. એટલે જ ને એ પાછા વાડીએ વયા જાય ને આમ વયા જાય સોરે બેહવા. હું તો કેને કહું એટલે ભાઈ તું 2 દીમાં આવજે હવે. હા બા 2 દીમાં આવી જાય. હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમ હું ડોરા ફાડીને જોવે? કઈ ડોરા ફાડી નથી જોતી, હું તો એમ જોતી હતી કે શું કહે છે બા એમ કહેતા હતા કે છે ને 2 દીમાં આવો, નકર અમે છે ને નહીં આવીએ. એ ના બાને કીધું કે મારે 2 દીના જ બાટલા છે તો અમે આવશું જ. હા પણ તોય બા અને બાપુજી આપણે ભેગા આવીએ થોડાક દી રોકાવા. પછી તો નિયારીએ છે તો એને નિયાદ ગમે ને, અહીં ગમશે. હાસી હશે જમાઈરાજી ગામડામાં રહેતા હોય તો અહીં ગમે નહીં સિટીમાં. અહીંયા રહેવું કેવું એને ખાવાનું ન ભાવે. એ તો હાવમાં ગમે એવું કઈ નંબરે, દીકરાનું ઘર હોય ત્યાં ગમે મા બાપને. આપણે 2 દી પછી જવાનું છે ગામડે, હો બાટલા પૂરા થાય એટલે. મેં ક્યાં ના પાડ્યું, આપણે જવાના જ હતા તો મને તાવ આવી ગયો તો પછી કેમ જઈએ આપણે. સારું હવે મેં જમી લીધું, હવે હું આરામ કરું છું ને હુઈ જાઉં. વાસણ કરવા હોય તો કરજો ને, કઈ નહીં. હા જાવ, એમાં રાડું હું નાખો છો? જોઈ મમ્મી કેવા બોલે છે, એ બોલવા દે ને. હા વહર આવીએ 2 દી રોકાઈને વયા જાય એમાં હું ને. 2 દી પછી તો અમે જવાના છે. ન્યાય રહે છે તો અહીં મમ્મી ક્યાંથી ગમે એને, મારી નોકરી હોય પછી એને કોણ રાંધીને દે? એ તો વાત સાચી છે દીકરી, તો શું કરવું હવે એને આવવું હોય તો. કોઈ માં મને તો સાંભળીને કંઈક થાવા માંડ્યું છે કે હવે આવશે તો હું કેમ એને સાચવીશ. જાજે તો ખરી ને ઠંડુ પાડજે, બધે બાંધતા હોય તો આમાં બાતના ન કરાવતી. અરે ના મમ્મી ભાગલા પાડે તો પાડી નાખે, અમારે શું. મને થોડું ત્યાં ગમે છે, તમારે ત્યાં જ રહેવું છે એટલે જ ને. કઈ બોલતી નહીં હા, તું બોલી તો તું ગાંઠની વેશમાં આવી, એના કરતાં તું કઈ બોલતી નહીં, બધા જેમ કરે ભાગલા પાડે કે ન પાડે. તમારા મોટા ભાઈનો મગજ બહુ છે, એ ગમે એને કહી દે. જેઠાણી બિસાડી એમ હારી છે એનું કંઈ નક્કી નહીં. બા નતા કહેતા કે હવે એ બોલે છે એટલે જ કહું ને તું કંઈ બોલતી નહીં. હા મમ્મી મારે શું બોલવાનું, હવે જે થાય બીજું શું કરવું, એટલે જ કંઈ બોલતી નહીં મારી દીકરી. હા તું તો ડાય છે. એ હાલે સોનલ હવે થઈ ગયું તમારી વાતું? હાલ હું વાસણ કરી નાખું, તું જા આરામ કર મારી દીકરી, એવું દવા પી લે. હા મમ્મી હાલ હું દવા પી લઉં, થોડીક વાર આરામ કરું, વાસણ થાય તો કરજે નકર પછી કરી નાખજે. હા જા મારી દીકરી હું કરી લે.